Oh
લડી લાગુ તો હમને પાય, લડી લાગુ તો હમને પાય. સમરણ વેલાએ વેલાયા વજો રે. આજે રામારે મંડળ તમને વિનાવે રે. આવજો મંડળની મોજા રે, આવજો મંડળની મોજા રે. પોખરણ કઢ છોડીને વેલાયા આવજો રે. આજે પરમ સમરું રે રામદેવ પીરને રે. લડી લાગુ તો હમને પાય, લડી લાગુ તો હમને પાય. સમરણ વેલાએ વેલાયા વજો રે. આજે રામારે મંડળ તમને વિનાવે રે. આવજો મંડળની મોજાર, આવજો મંડળની મોજાર. રણો તા છોડીને વેલાયા આવજો રે. આજે રામા રે મંડળની છેલ્લી વિનતી રે. આવજો મંડળની મોજાર, આવજો મંડળની મોજાર. સમરણ વેલાએ વેલાયા વજો રે. આજે રામારે મંડળની છેલ્લી વિનતી રે. ભૂલ ચૂક કરાય મારી માફમાં રણવેરાય વેલાયા આવજો રે. બોલ રામા પીરની જય, રામદેવ વીરની, રણછોડ રાયની, 33 કરોડ દેવની, હનુમાનજી મહારાજની જય. બોલ રામા પીરની જય. એ આજે પર કન કહું મેં સભજન સાંભળી લેજો. આજે પરધાન કહું ને સભાજનો સાંભળી લેજો. કરો મારા દિલડાની વાત, કરો મારા રુદિયાની વાત. પર કન કહું મેં સભજન સાંભળી લેજો. કરું મારા રુદિયાની વાત, કરું મારા ભલડાની વાત. પરધાન કહું ને સભાજનો સાંભળી લેજો. આજે ડારો ના પિયાજી વીરા મોર છે તારે રે દો.
જાના રાજા આરતી રે ટાણે વેલે રાયા આવજો રમદે કાગળ મોકલે બેને સગુણા જુએ તમારી વાટ રે રણુ જાના રાજા આરતી રે ટાણે વેલે રાયા આવજો લાછા લક્ષ્મી જુએ તમારી વાટ રે રણુ જાના રાજા આરતી રે ટાણે વેલે રાયા આવજો હરજી ભાઠી જુએ તમારી વાટ રે રણુ જાના રાજા આરતી રે ટાણે વેલે રાયા આવજો હરજી રે ભાઠીજી કાગળ મોકલે આ તો રણુજા રામા પીર અને લીલી રાખજે મારા રામ પણ વરતા માંથી ઉગાડજે વાહ ભગવાન તારી કળા ઋતુઓના માંડવા તણે તું સમસ્ત પ્રાણીઓનું પોષણ કરી રહ્યો છે જાણે કાલે જ ઉનાળો ગયો અને આજ વર્ષા રાણીના પધરામણા થઈ રહ્યા છે આહા મેઘની ગર્જના અને મયુરોના ટવકાર આજે અંતરને આનંદથી તરબોળ કરી રહ્યા છે પેલા ખેડૂતભાઈ કેવા મસ્ત મજાના ગીતના તાલ સાથે વાવણી કરવા જઈ રહ્યા છે તો લાવ એક રાજવી તરીકે લોકોના દુઃખ સાંભળી તેને દૂર કરવાનો પ્રયત્ન કરો વાવણી કરવા ખેડૂત ભાઈ વાવણી કરવા રે એ આપે રે હુલિયો ગાજે ખેડૂત ભાઈ વાવણી વીજળી ચમ ચમ નાચે ખેડૂત ભાઈ વાવણી કરવા રે સામાતે મળ્યા અજમલ વાંજિયા અવળા સુકન થયા રે જો ભાઈ
આપણે તો આપણા ખેતરમાં વાવણી કરવા જાય છીએ અને આ વર્ષે મેહુલીઓ પણ મન મૂકીને વરસ્યો છે ભાઈ. તો આપણે આપણા ખેતરમાં વાવણી કરવા જાય છીએ અને સામેથી અજમલ રાજા ચાલ્યા આવે છે ભાઈ. અજમલ રાજા પેટના વાંજિયા છે. જો આવા વાંજિયાના સુકન લઈ અને આપણા ખેતરમાં વાવણી કરવા જાય તો અનાજનો એક પણ દાણો ન ઉગે અને આપણા ફજેતા થાય. માટે ચાલ ભાઈ, આપણે અવળું ફરી અને ઊભા રહી જાય. અરે વીરા પ્રધાન, આજે વાવણીએ જતા ખેડૂતો ભાઈ પાછા વળે વીરા, તો આજે જઈને તપાસ કરો અને પાછો વળવાનું કારણ જાણો વીરા. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, તમે આપણા મહારાજાને અવળું શા માટે કહ્યું? અરે પ્રધાનજી, આપણા મહારાજાને કહો કે ખેડૂત ભાઈઓ સત્ય કહેશે તો એમને રીસ તો નહીં ચડે ને. અરે મહારાજા, આ ખેડૂત ભાઈ કેવું છે? જો તે સત્ય કહેશે અરે વીરા પ્રધાન, ખેડૂત ભાઈઓને જણાવી દો, જો તે સાચું ને સત્ય કહેશે ને તો રાજમાંથી 1.25 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે અને જો જૂઠું બોલશે તો આ સંકટ જેલમાં પૂરી દેવામાં આવશે. તો સાંભળો મહારાજ, અમે એક નથી કહેતા પણ આખી પોકરણ ગઢની વસ્તી કહે છે મહારાજ કે અજમલ રાજા પેટના વાંજિયા છે. માટે મહારાજ, અમે તો અમારા ખેતરમાં વાવણી કરવા જાય છીએ અને આપ જેવા વાંજિયાના સુકન લઈ અમારા ખેતરમાં વાવણી કરવા જાય તો અનાજનો એક પણ દાણો ન ઉગે અને અમારા ફજેતા થાય મહારાજ. એટલા જ માટે મહારાજ અમે પાછા વળ્યા. વાહ, મારી પ્રજા પણ કેટલી નિડર છે. આમ તેને જે કહેવું હોય તે આમ નિડરતાથી કહી શકે છે. પરંતુ આજે સાક્ષાત જગદંબા જેવી, જોગમાયા જેવી 3 દીકરીઓ મારા આંગણે રહે છે. અરે વીરા પ્રધાન, આજે ખેડૂત ભાઈઓની વાત કહેવી સત્ય છે, માટે તેમને યોગ્ય ઇનામ આપી વિદાય. રાજમાંથી મળી આવશું. એ સોવડા સુકન થયા ખેડૂત ભાઈ.
પરદેશ જાવું છે, લાવ મારા ભાઈ રૂપલાને બોલાવ. એ આજે રતન બોલાવે રૂપલાયા વજે. આવજે રે તીને રણ મેં લઈ આવજે તે કર્યું મોજાર. રતનો બોલાવે રૂપલાયા વજે. પેલા કેમ તું લૂલો લંગડો હાલે? જોવા દેજો ને તારો પગ. જોવા તો દે, એમ ન ચાલ. જોયા વગર તો મને ખબર પડે નહીં. પેલા તું તો ખોટી ના પેટ તું હો. આ તું બોલે કઈ તું? હવે એને આપણે માલ ઢોર લઈને જવું હે તો વિકલાને બોલાવ. હા, બોલાવ. ગાય ઉતારવા જાય ને. આજે રૂપા કાકા બોલાવે બોલાવજે. ગાવલડી ચારવાની જાવરે ગાવલડી ચારવા જાને મારા ગીગલા. ગાવલડી ચારવા જાને રે. ગોવાળિયા મેળલા મારે રૂપા કાકા રતનનો છોકરો વાંઢો રે. તારા તે આડલા તેડવા મારા ગીગલા. તારા તે આડલા તેડવા રે. ગાવલડી ચારવાન જય રૂપા કાકા ગાવલડી ચારવાન જય રે. હાલો પેલા રૂપલા 1 રૂપિયો આપજે ને એટલે ભલા અહીંથી જાય. આવ 1 રૂપિયા નહીં હાલે હો. તો કેટલા જોઈએ? અત્યારે 1 રૂપિયા હાલે કાઈ નો હાલે. 500 દિયો તો જ જાવું. કાકા નાના એકું આખાનો દેતા. 500 દિયો તો જ જાવું. હા, 1 રૂપિયો ના 500 દિયો તો આ હું તો કમાઈને આડો બેઠો નથી જાઉં. જા દે. પેલા રૂપલા એ રૂપલા રૂપલાને શું કહું એને જવા દે. આપણે આને તેડવા જ નથી જાવ. ભલે ન્યાય જાય. કાંઈ વાંધો નહીં. આણા તેડવત જાવું પડે હો. 1 રૂપિયો માની જઈશ ને. 1 રૂપિયો. હા. બે તો દિયો. બે જોઈ બે. પહેલા બે હો. હા કાંઈ વાંધો નહીં. હાલો તો જાઓ ને આણા તેડવા. હા, જા. આ 60 રૂપિયા હવા વઈ જતા નહીં હો. એ હા. આણા તેડવા જઈશો ને. એ ગીગલા એ ગીગલા આ તું દીપડામાં શું લાવ્યો છે? આમાં એને સાઈસનું ઘોરું એ લઈ જાવ માર હાવ વારું. ના તું ભાઈનો લેતા જાવ ને. એ ના. સાઈસ નથી અહીંયા કણે. બાકી ખાલી બકરા જ છે. એવું હે? બકરા ઢેટા ભેંડાઈ ગાયું નહીં. હે. હા
ઉપાડે જાઉં. વચન લાગે હે હા, હા. હા અને આમ જોવો હા આને તેડીને આવું ને હા તો એ ઉકેલા ઉપર ઊભો હોય. હા પાકું? બાપુ અને આમ જોવો હા આને તેડીને આવશો ને ઘરે ઘરે જવાનું હોય કાઈ નહીં ઉકેલા ભૂંભરવા વ્યા જાય ઘરે જાવશો ને હા. પાકું? હા રૂપલા એમ કર એને આણા તેડવા જા ને આપણે કોઈ ઘરે વયા જાય એ આમ જો એમ કર તું તેડી આવ. હું આવું તો ભેગો. તારું બાપ આણલા તેડવા આયલા રાયતા ભાઈ આણલા તેડવા આયલા રાયતા ભાઈ આણલા તેડવા આયલા મળ્યા અજમલ રાજા યવના દુકાન દયા રે ના બોલે ભાઈ રૂપલા રાજા આવે ગામના લોકો બધા એમ કે હનુમાન રાજા ભેટના વાંજ્યા હે અને આપણે તો સારા કામ માટે જઈએ આપણે આપણા દીકરા નાણા તેડવા જઈએ એટલોય વાંજ્યો રે એવડા ભાઈ ઉભા રહે. અરે વીરા પ્રધાન આજે આણલા તેડવા જતા રાયકાઓ પાછા વળે વીરા તો આજે જઈને તપાસ કરો અને પાછું વળવાનું કારણ જાણો વીરા. ભલે મહારાજ એવી તમારી વાત. અરે રાયકાભાઈ તમે આપણા મહારાજાને જોઈ અવળું શા માટે ફર્યું પડે છે? એ માતા કેરી પાઘડી કેર ભૂલા રાયકાભાઈ માતા કેરી પાઘડી કેર ભૂલા રે. અરે રાયકાભાઈ માતા કેરી પાઘડી તમારી માથે છે છતાં જૂઠું શા માટે બોલી રહ્યા છો? હાથ કેરી લાકડી કેર ભૂલા રાયકાભાઈ હાથ કેરી લાકડી કેર ભૂલા રે. અરે રાયકાભાઈ હાથ કેરી લાકડી તમારી હાથમાં છે છતાં જૂઠું શા માટે બોલી રહ્યા છો? અરે પ્રધાનજી અમે સત્ય કહીશું તો આપણા મહારાજને રીત તો નહીં ચડે ને. અરે મહારાજા આ રાયકાભાઈઓનું કેવું છે જો તે સત્ય કહેશે તો તમને રીત તો નહીં ચડે. અરે વીરા પ્રધાન રાયકાઓને જણાવો કે જો તે સાચું ને સત્ય કહે છે ને તો 1.25 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે અને જો જૂઠું બોલશે તો આ સંકટ જેલમાં પૂરી દેવામાં આવશે. અરે રાયકાભાઈ આપણા મહારાજાનું કેવું છે જો તમે સાચું ને સત્ય કહેશો તો 1.25 લાખ રૂપિયા ઇનામ મળશે અને જૂઠું બોલશો તો સંકટ જેલમાં જવું પડશે. અરે મહારાજ અમે તો નહીં પણ આખી કોગ્રકટની પ્રજા કી અજમલ પેટના વાંચ્યા અમે તો અમારા ગીગલાના વહુના આણા તેડવા જાય પણ અમારો ગીગલોય વાંચ્યો છે. અરે રાયકાઓ કોણ કહે છે કે અજમલ રાજા પેટના વાંજ્યા છે તો તમને કઈ સંભળાવું. હે આજે લાસાને લક્ષ્મી રે બને મારે દીકરીઓ સગુણા છે અહીંયા કેરો મારે હાર સગુણા છે અહીંયા કેરો મારે હાર રાધાને લક્ષ્મી રે બને મારે દીકરીઓ. આજે દીકરીયું જાશે સૌને નાથ રે રે રાજગાદી ભોગવનાર નથી કોઈ રાજગાદી ભોગવનાર નથી કોઈ દીકરીયું જાશે સૌને નાથ રે રે અરે મહારાજ દીકરીઓ તો પારકા ઘરની થાપણ કહેવાય આજ પાકો આવે ને કાલે ઉડી જશે પણ મહારાજ જો એક રૂલો લંગડો બાડો બગડો જો એક દીકરો આવ્યો હોત તો રાજનો વારસ ના થાત નહીતર મણના તાળા લાગશે મહારાજ મણના તાળા. અરે વીરા પ્રધાન જે રાયકા ભાઈઓની વાત એવી સત્ય છે માટે તેમને યોગ્ય ઇનામ આપી વિદાય કરો. ભલે મહારાજ રાજમાંથી મળી આવશે
એ સવરા સુકન થયા કાબાર સવરા. અરે વીરા પ્રધાન, રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો. રાજમાતા હાજર છે. એ આજ સતી રે આવીને રાયને ચરણે નમે. મન કરે વારંવાર નો મન કરે વારંવાર. સતી રે આવીને રાયને ચરણે નમે. આજે કહો રે સ્વામીજી દલડા કે મોરે ઉદાસ. કરી દિયો તમારા દલડાની વાત, કરી દિયો તમારા રૂપિયાની વાત. કહો રે સ્વામીજી દલડા કે મોરે ઉદાસ. યાજે રાજા રે કહે ને સતી તમે સાંભળો ને. કરું રાણી અમારા રૂપિયાની વાત, કરું રાણી અમારા દલડાની વાત. રાજન રે કહું ને રાણી તમે સાંભળો ને. આજે પોકરણ ગઢની આવતી રાની મન મેળ્યા બોલે. એ અજમલય ભાગ્યનો અવતાર, પોકરણ ગઢની આવતી રાની મન મેળલા બોલે. અરે સતી, આજ પોકરણગઢની વસ્તી આજ મને આમ ડકલે ને પકલે મેણા બોલે છે. સતી, હવે જલ્દી મને રજા આપો. હું ભગવાન ભોળાનાથના શરણે જઈ અને ઘોર તપ કરીને પુત્રનું વરદાન પ્રાપ્ત કરી. સતી, જો ભગવાન મને પુત્ર આપશે ને તો જ આ પોકરણગઢની ધરતી ઉપર પાછો આવીશ, નહીતર મારા દેહનું બલિદાન આપી દઈશ. સતી, અરે સ્વામિનાથ, કોણ કહે છે કે આપણે ભીતના પાછા છીએ? તો તમને કહી સંભળાવું. આજે લાસા રે લક્ષ્મી રે બને મારી દીકરીઓ. સગુણા છે હૈયા કેરો મારે હાર, સગુણા છે હૈયા કેરો મારે હાર. લાસા રે લક્ષ્મી રે બને મારી દીકરીઓ. અરે સતી, દીકરી તો એક રાજપંખીડું કહેવાય. આજે પાંખ આવે અને કાલ ઉડી જશે. અરે સતી, આજ જો એક કદાચ એક દીકરો હોત ને તો આજ મારા ગયા પછી આજે રાજનો વારસદાર થાય. સતી, નહીતર મળમળના તાળા લાગશે. સતી, મને જલ્દી રજા આપો. સતી, અરે સ્વામિનાથ, તમે જાઓ તેમાં મારો સાથ છે, પરંતુ દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે તો તેને લગ્ન કરીને પછી આપ ખુશીથી જજો. ભલે સતી. અરે વીરા પ્રધાન, રાજ્યમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવો. પંડિતજી હાજર છે. અરે મહારાજા, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે પંડિતજી, અત્યારે દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે તો તેમના લીલુડા શ્રીફળ લઈ અને આપણે પરદેશ જવાનું છે મહારાજ. ભલે મહારાજ.
હે આજે હરખે ઉમંગે પંડિત ચાલિયા રે ચાલિયા દેશ ને પરદેશ ચાલિયા દેશ ને પરદેશ હરખે ઉમંગે રાજીવ ઘડિયા ખણી ગમ્મા ખણી ગમ્મા ખણી ગમ્મા મારી બાવડી રે માતા લાગુ તને પાય માતા લાગુ તને પાય આજે ભવાની માતા રે મારી બાવડી રે આજે પટિયારી આવીને ઉગતા સૂર્યને નમે નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે પટિયારી આવીને ઉગતા સૂર્યને નમે ધરતી માતા રે મારી બાવડી રે માતા લાગુ તને પાય માતા લાગુ તને પાય કે ધરતી માતા રે મારી બાવડી રે આજે કઈ કઈ નગરી નો ઉપર રાજવી કહેવાય પિંગલગઢ નગરી નો ઉપર રાજવી કહેવાય આજે તેડે કટારી કે જમાર પડ્યા હાથમાંથી હોરી તલવાર કે તેડે કટારી કે જમાર પડ્યા આજ મારો વાળો પ્રધાન હોય તો કેવા કેસર કુંભા ઘોડાતા હોય તો લાવ મારા પ્રધાનને બોલાવો પ્રધાનજી શું મારું કામ પડ્યું પ્રધાનજી આપણી પ્રજા સુખી છે કે દુખી અરે મહારાજ આપ જેવા જો રાજ્ય હોય માતા જેવો પ્રધાન હોય તો આપણી પિંગલ પટ્ટી પ્રજાને શેનું દુઃખ પ્રધાનજી મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ જય મહારાજની આજ્ઞા મને ભરવા દો પાણી લા ભરવા બેઠી રે બંધ ડબ્બા લા મને ભરવા દો મને ભરવા દો હા દેશ ફર્યો પરદેશ ફર્યો પરંતુ સગુણાને લાયક ક્યાંય રાજ્ય મળતું નથી રાજ્ય સારું હોય તો કુંવર સારા ન હોય અને કુંવર સારા હોય તો રાજ્ય સારું ન હોય હા
ચાલતા ચાલતા હું આ એક નગરના પનઘટ પર આવી પહોંચ્યો તો સામે પનિહારી પાણીલા ભરી રહી છે. તો લાવ એને જઈને પૂછું, અરે બહેન, આ કયું નગર અને કોણ રાજવી છે? અરે મારા વીરા, પિંગલગઢ નગરી ને ભટિયા રાજા રાજ કરે છે. આહ, અફસોસ, મારા રાજાએ કહ્યું હતું કે પંડિતજી, દેશ જજો પરદેશ જજો, એક પિંગલગઢના પાથરે ન જતા. પરંતુ આજે સગુણાના કર્મે હું ભૂલો પડ્યો. એ આજે સગુણાના કર્મે પંડિત ભૂલો રે પડ્યો. એ જય જયરો પિંગલ ગઢને મોજાર, જય જયરો પિંગલ ગઢને મોજાર. સગુણાને કર્મે પંડિત ભૂલા રે પડ્યા. મત લાવ જાઓ, કોણ છે હાજર? આ રહ્યો રાંદર માને દીધેલો કોણ? અરે લ્યા, આ કયું નગર અને કોણ રાજવી છે? આ થોડું કમું બેઠું, આજ આપણે જ હવાર મુકાણ આવી. હજી આજ હવારથી જ નોકરી આવ્યો આજ હવારે જ આવ્યો હો. એટલે ખબર જ નથી. ના તો જરા પૂછો ને આપણા બાપુનું આ કયું નગર અને કયું રાજવી છે? મારા બાપુનું કામ છે. જોવો ભાઈ, તું કોણ? હું પંડિતજી છું. પંડિત હા, ગોળ બાપા. ગોરાણી હા, ઘણી ખમા બાપુ, ઘણી ખમા. બોલો પ્રધાનજી, આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે? પ્રધાનજી, પંડિત ને કહો કાલ સવારે આવે. પંડિતજી, બાપુ એ કીધું છે કે કાલ સાંજે આવજો. અરે પ્રધાનજી, આપણા રાજાને કહો કે પંડિતજીને જરૂરનું કામ છે. મહારાજ, તે પંડિત કહે છે કે તમને જરૂરનું કામ છે. રાજી ખુશીથી અંદર આવવા દો. અરે પંડિત, ક્યાંથી આવો છો અને એ આવવાનું કારણ? અરે મહારાજ, દેશ છે પોકરણગઢ અને ત્યાંના રાજા અજમલરાય, તેમની દીકરી સગુણા, એમનું સગપણનું આ શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અને આ શ્રીફળ આપે સ્વીકારવાનું છે મહારાજ. અરે પંડિત, આવ્યા તે જ રસ્તે પાછા ચાલ્યા જાઓ, કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષના વેર અને 14 વર્ષના આબોલા છે, તો માટે તે શ્રીફળ કદાપી નહીં સ્વીકારાય. અરે મહારાજ, કાં તો દીકરી દીધે અને કાં તો દીકરી લીધે, એકબીજાના વેરને બદલે સારા સંબંધ બંધાય મહારાજ. અને આમે જો આ શ્રીફળ આપ નહીં સ્વીકારો તો આજે આ પુરાણા પંડિતના પ્રાણ જશે અને ઉપરથી હાંસી થશે કે અજમલ રાજાથી પઢિયાર રાજા હારી ગયા. અને મહારાજ, ઉપરથી આ બ્રહ્મ હત્યાનું પાપ એ પણ આપને લાગશે મહારાજ. પ્રધાનજી, તો રાજમાંથી પ્રતાપને બોલાવો. પ્રતાપભાઈ હાજર થાય. જીઓની તલવાર, તમારી જીઓની તલવાર છે કે પટારી અંગા જમાય પડ્યા, જમાય પડ્યા. આ જગત કઈ લખનો તો રાજવી કહેવાય. આ જગંગર લખનો તો રાજવી કહેવાય. પિયા 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 હોય મેરા નામ, પિયા હોય મેરા નામ. લખનો તો રાજવી કહેવાય. શું પ્રધાનજી, મારા કામ મહિના બોલો. કામ મારી નથી, કામ આપણા પપ્પાનેથી ચાલો આપણા પપ્પા પાસે. પ્રણામ. પ્રતાપ, પોકરણગઢથી પંડિતજી આવ્યા છે, કારણ કે પોકરણગઢના રાજા અજમલ તેમની પુત્રી સગુણાનું તારા શ્રીફળ સ્વીકારવાનું છે. પિતાશ્રી, એ સ્વીકારું કદાપી નહીં સ્વીકારું, કારણ કે આપણે અજમલ રાય સાથે 20 વર્ષ થયા વેર અને 14 વર્ષ થયા બોલા ચાલે છે, માટે તે શ્રીફળ કદાપી નહીં સ્વીકારું. પંડિતજી, આ વાત એ જ રસ્તે પાછા ચાલ્યા જાઓ. અરે પ્રતાપરાય, આપ આ શ્રીફળ નહીં સ્વીકારો તો આજે આ પુરાણા પંડિતના પ્રાણ જશે અને ઉપરથી હાંસી થશે કે અજમલ રાજા પઢિયાર રાજા, અજમલ રાજાથી પઢિયાર રાજાએ હારી ગયા. તો એ શ્રીફળ અમે સ્વીકારીશું. પંડિતજી, નારિયેળ જી લાવો.
એ લીલુડા નાળીએ જીલો પડતા ફરાય લીલુડા નાળીએ જીલો રે એ પંડિતજી લાવે છે જીલો પડતા ફરાય પંડિતજી લાવે પ્રેમ જીલો રે એ પિતાજી ના માન તમે રાખ્યા પડતા ફરાય પંડિતજી કંકોત્રીમાં લખતા જાજો. પંડિતજી કંકોત્રીમાં લખતા જાજો. એ કેસર છાટીને લખજો કંકોત્રી એ અંદર લખજો મારે પ્રતાપ જયના નામ વરધુમાં વેલેરા આવજો પંડિતજી માંડવો પર લખતા જાજો. એ મારે માંડવ સોના કેરા રૂપા કેરી વરિયું મારે માંડવ પ્રતાપ ભાઈ હોય મારો રે માંડવ તો ભક્તો. પંડિતજી ગણેશ પર બેસાડતા જાજો. એ ગણેશ દુંદારા ને રંગે રૂપારા ગણેશ દુંદારા ને રંગે રૂપારા 33 કરોડ દેવ સિમરીએ આવ્યા એ હરખા છે ગોવાળો ના મન રે મારા ગણેશ દુંદારા દસમનો માંડવો ને 11 ની જાન લઈને વેલાસર પધારશો